નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. હું છું તમારો ભાઈ તમે સહદેવ રણાવત. મિત્રો, આપણે જે આગળના વિડિયોની અંદર ઇનડેફિનિટ આર્ટિકલ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ વિડિયોની અંદર ડેફિનિટ આર્ટિકલ વિશે અભ્યાસ કરવાનો છે. અને હા મિત્રો, જે ટૂંક સમયમાં આવનારી પરીક્ષાઓ એટલે કે તલાટી, સચિવાલય, હાઈકોર્ટને લગતા તમામ વિડિયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. આ આર્ટિકલની અંદર ધ આર્ટિકલ એના એક પછી એક નિયમ આપણે ફોલો કરવાના છે. તો ખાસ ધ્યાન આપજો. પહેલો રૂલ છે, કોઈ પણ વસ્તુ કે પ્રાણીનો પ્રથમ વખત જ્યારે તમે ઉચ્ચાર કરતા હો ત્યારે તમારે એક કે એન આર્ટિકલ લખવાનું છે. જ્યારે તમે બીજી વખત તે જ વસ્તુ કે તે જ પ્રાણીનો બીજી વખત તમે ઉચ્ચાર કરો એટલે નિશ્ચિત બની જાય છે. એટલા માટે તેની આગળ તમારે ધ આર્ટિકલ લખવાનું છે. તો ધ્યાન આપો બેટા, અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ, ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ બિગ. તો અહીંયા એલિફન્ટ છે એ આવ્યો છે એટલે આપણે એક એન માંથી તો અહીંયા શું મૂકશો? એન. જે આપણે પ્રથમ વિડિયોની અંદર શીખી ગયા. હવે બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ બિગ. તો અહીંયા આનો આ જ નામ બીજી વખત ઉચ્ચાર થયું છે. તો બીજી વખત ઉચ્ચાર થાય એટલે નિશ્ચિત બની જાય. નિશ્ચિત બની જાય એટલે અહીંયા ધી આર્ટિકલ મૂકી દેવાનું. ચલો ધ્યાન આપો બેટા આગળ. તો અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા, ખાલી જગ્યા અમ્બ્રેલા ઇઝ બ્લુ. તો અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા અમ્બ્રેલા છે એટલે પ્રથમ વખત ઉચ્ચાર થયો એટલે અહીં આપણે એન આર્ટિકલ મૂકી દેવાનું. પછી જ્યારે આપણે એના એ જ નામનો બીજી વખત ઉચ્ચાર કરતા હોય ત્યારે નિશ્ચિત બની જાય છે. તો નિશ્ચિત બની જાય છે એટલા માટે આપણે તેની આગળ ધી આર્ટિકલ મૂકી દેવાનું. હવે ધ્યાન આપો. તો આ પહેલો રૂલ હતો. પહેલા રૂલ એવો હતો, કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વસ્તુ પ્રથમ વખત ઉચ્ચાર કરવો એટલે એક એન આર્ટિકલમાં જે આવતે મૂકવાનું. જ્યારે બીજી વખત તે જ વસ્તુ કે તે જ પ્રાણીનો બીજી વખત ઉચ્ચાર થાય ત્યારે તમારે ધ આર્ટિકલ. હવે આનો બીજો રૂલ છે, તો ધ્યાન આપો. બીજો રૂલ શું કહે? કોઈ પણ પર્વતમાળા હોય તો એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનું. ધ હિમાલયસ, તો એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનું. ધી અલ્પ્સ, તો એની આગળ પણ તમારે ધી આર્ટિકલ મૂકી દેવાનું. હવે વાત છે, કોઈ પણ ઐતિહાસિક સ્થળ છે, કોઈ પણ ઐતિહાસિક સ્થળ હોય તો તેના આગળ પણ તમારે ધ આર્ટિકલ મૂકવાનો છે. તો અહીંયા છે બેટા ખાલી જગ્યા ચિત્તોડગઢ, તો એ પણ એક ઐતિહાસિક સ્થળ છે એટલે તેની આગળ આપણે ધ આર્ટિકલ મૂકવાનો છે. આપણે આગળ નિયમ છે કે નદીઓના નામ આગળ પણ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો અહીંયા ખાલી જગ્યા ગંગા એક નદી છે એટલે શું મૂકશો બેટા? ધ આર્ટિકલ. હવે આગળ બીજી નદી છે નાઇલ એક નદી છે એટલે કયો આર્ટિકલ મૂકવાનો? તો ધ આર્ટિકલ. હવે આગળ જુઓ બેટા કે દિશાઓ કે નોર્થ હોય, ઈસ્ટ હોય, વેસ્ટ હોય કે સાઉથ, ચારમાંથી કોઈ પણ એક દિશા એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે તમારે તેની આગળ ધ આર્ટિકલ મૂકી દેવાનો છે. હવે આગળ નિયમ છે કે મહાસાગરના નામ આગળ ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો પહેલી ખાલી જગ્યા છે પેસિફિક ઓશન, તો પેસિફિક ઓશન એક મહાસાગર છે એટલે તમારે ધ આર્ટિકલ મૂકવાનો થાય છે. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઇન્ડિયન ઓશન, તો ખાલી જગ્યા ઇન્ડિયન ઓશન છે એક મહાસાગર છે એટલા માટે તમારે અહીંયા ધી આર્ટિકલ મૂકવાનો થશે. અહીંયા આપણે નિયમ બન્યો કે નદીઓના નામ આગળ ધ આર્ટિકલ આવે છે, દિશાઓના નામ આગળ ધ આર્ટિકલ આવે છે, મહાસાગરના નામ આગળ ધ આર્ટિકલ આવે છે. હવે મિત્રો આપણે આગળ જોવાનું છે કે વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝપેપર, તો ન્યૂઝપેપરના નામ આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો અહીંયા છે ખાલી જગ્યા ઇન્ડિયન એક્સપ્રેસ, તો અહીંયા ધી ઇન્ડિયન એક્સપ્રેસ લખાશે. તો અહીંયા આગળ જોવાનું છે કે ધર્મ પુસ્તક, કોઈ પણ ધર્મનું પુસ્તક હોય તો તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. ખાલી જગ્યા રામાયણ, તો ધ રામાયણ. પછી ખાલી જગ્યા ગીતા પણ એક ધર્મ પુસ્તક છે એટલા માટે તમારે ધ મૂકવાનો થશે. હવે આગળ નિયમ છે કે ખંડ, કોઈ પણ ખંડ હોય તો એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. ખાલી જગ્યા એશિયા, તો ખાલી જગ્યા એશિયા છે એટલે અહીંયા ધી આર્ટિકલ મૂકી દેવાનું. બીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યા યુરોપ, તો અહીંયા આપણે ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો ફરીથી પહેલા જો ધ્યાન આપો. પહેલા અહીંયા નદીઓ છે તો નદીઓના નામ આગળ ધ આર્ટિકલ મૂકવાનું. પછી દિશાઓના નામ આગળ ધ આર્ટિકલ મૂકવાનો છે. પછી છે મહાસાગર, તો મહાસાગરના નામ આગળ ધ આર્ટિકલ મૂકવાનો છે. પછી છે વર્તમાન પત્ર, તો કે વર્તમાન પત્રો આગળ ધ આર્ટિકલ મૂકવાનો થશે. પછી ધર્મ પુસ્તક, તો ધર્મ પુસ્તકના નામ આગળ ધ આર્ટિકલ મૂકવાનું થશે. પછી કોઈ પણ ખંડ આગળ હોય તો તમારે ધર્મ આર્ટિકલ મૂકવાનો થશે. આગળ નિયમ છે કે સુપરલેટિવ ડિગ્રી આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી એટલે વિશેષણ હોય
વિશેષણ પાછળ તમારે est લાગેલું અથવા કે વિશેષણની આગળ તમારે મોસ્ટ લાગેલું તો અહીંયા ધ્યાન આપો ક્લેવરેસ્ટ બોય તો ક્લેવર વિશેષણ છે ક્લેવરની પાછળ તમારે est લાગેલું છે તો ક્લેવરની પાછળ est લાગેલું છે એનો મતલબ એવું છે કે અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે તો સુપરલેટિવ ડિગ્રી આગળ તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનો છે પછી ધ્યાન આપો અહીંયા છે મોસ્ટ બ્યુટીફુલ પીકો તો અહીંયા વિશેષણ બ્યુટીફુલ છે બ્યુટીફુલ ની આગળ તમારે મોસ્ટ લાગેલું છે તો મોસ્ટ લાગેલ છે એટલે કે સુપરલેટિવ ડિગ્રી તો સુપરલેટિવ ડિગ્રી આગળ તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનું છે પછી બીજી વાત છે કે ચંદ્ર સૂર્ય આકાશ કે ગ્રહો આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો થશે એટલે કે અહીંયા આપણે છે ખાલી જગ્યા સન એટલે કે સૂર્ય તો અહીંયા ધ આર્ટિકલ મૂકી દેવાનું છે અહીંયા પછી છે ખાલી જગ્યા મૂન તો તેની આગળ પણ ધ આર્ટિકલ મૂકી દેવાનું છે પછી છે ખાલી જગ્યા સ્કાય તો ખાલી જગ્યા સ્કાય એટલે કે આકાશ આગળ પણ તમારે ધ આર્ટિકલ મૂકી દેવાનું છે પછી છે ખાલી જગ્યા અર્થ તો ખાલી જગ્યા અર્થ શું છે એ ગ્રહ છે તો તેની આગળ પણ તમારે ધી આર્ટિકલ મૂકી દેવાનો છે આપણે આગળ જોયું કે કઈ કઈ જગ્યાએ આર્ટિકલનો ઉપયોગ થાય છે હવે આપણે એ જોવાનું છે કે કઈ કઈ જગ્યાએ આર્ટિકલનો ઉપયોગ થતો નથી તો પહેલા ધ્યાન આપો અહીંયા તો માણસનું નામ હોય તો માણસના નામ આગળ આર્ટિકલનો ઉપયોગ થાય નહીં ખાલી જગ્યા સચિન ઇઝ ક્લેવર તો અહીંયા સચિન નામ છે એટલે આર્ટિકલ આવશે નહીં પછી છે ખાલી જગ્યા અજય એક માણસનું નામ છે એટલે આર્ટિકલ આવશે નહીં પછી છે ગામ કે શહેરનું નામ હોય તો આર્ટિકલ આવે નહીં રણાવાડા એક ગામ છે તો ગામ આગળ આર્ટિકલ આવશે નહીં પછી છે પાટણ તો પાટણ આગળ પણ આર્ટિકલ આવશે નહીં પછી છે તહેવાર તો તહેવારના નામ આગળ પણ તમારે આર્ટિકલ મૂકવાનું નથી તો અહીંયા તહેવાર કયો આપેલો છે ખાલી જગ્યા હોળી તો હોળી આગળ પણ આર્ટિકલ આવશે નહીં પછી છે ખાલી જગ્યા દિવાળી તો દિવાળી આગળ પણ આર્ટિકલ મૂકવાનું નથી પછી છે કોઈ પણ ભાષા હોય તો કોઈ પણ ભાષા એટલે કે સુરેશ કેન સ્પીક ઇંગ્લિશ તો ઇંગ્લિશ એક ભાષા છે તો ભાષા આગળ આર્ટિકલ આવશે નહીં પછી છે રમત કોઈ પણ રમત હોય તો કોઈ પણ રમત આગળ તમારે આર્ટિકલ મૂકવાનું નથી આઈ પ્લે ખાલી જગ્યા ક્રિકેટ તો ક્રિકેટ એક રમત છે તો રમત આગળ આર્ટિકલ મૂકવાનો નથી તો પહેલા અહીં ઘડી આપણો આર્ટિકલ ટોપિક પૂરો થાય છે હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર એક નવા ટોપિક સાથે મળીશું જય હિન્દ જય ભારત